અમારા મમ્મીએ છાશ ફેરી લીધી છે, માખણ માખણ નીકળી ગયું છે. લાઈક કરું છું. જો આ બધા ટાયા છે ને, જો હાલમાં અટાણા આપણી આમાં હાલ જ છે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. કેમ છો બધા મિત્રો? મજામાં? ફાઇનલી બધા મિત્રો મજામાં જશે. તો આજે 76મો ગણતંત્ર દિવસ છે. 76મા ગણતંત્ર દિવસ છે. મારા બધા ભારતીય મિત્રોને હાર્દિક શુભકામના અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે હમણાં જવાનું છે રૂહીને નિશાળે મૂકવા. નિશાળે આજે 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે મારુતિનગરમાં 76મો ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. તો ત્યાં આપણે હાજરી આપવાની છે. 7:30 વાગ્યાનો સમય છે. 7:30 વાગે બધાને હાજર થઈ જવાનું છે. તો આપણે ત્યાં જવાનું છે. તો હાલો આપણે નીકળવાનું છે. અને અત્યારે સવારમાં અમારા ઘરનો માહોલ કંઈક આવો છે. અમારા મમ્મીએ છાશ ફેરી લીધી છે, માખણ માખણ નીકળી ગયું છે. તૈયાર થઈ ગઈ. હું એ કમ્પ્લીટ થઈ ગયો છું, પણ થોડોક નાસ્તો કરી લઉં ને તો મજા આવશે. આપણો નાસ્તો તૈયાર છે. તો નાસ્તો કરીને આપણે નીકળવાનું છે મારુતિનગર પ્રાથમિક શાળા તરફ. તો નાસ્તો કરી લઈએ, પછી આપણે મારુતિનગર પ્રાથમિક શાળાએ જઈએ. આથી ગોકલદાસ લીલાધર હાઈસ્કૂલ 76મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઉજવણી ચાલી રહી છે. અમે આજ આથી ગોકલદાસ લીલાધર હાઈસ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીએ છીએ. આ બધા મિત્રો જો આજે આથી ગોકલદાસ લીલાધર હાઈસ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓ જ છે. આજે જેમ આ વિદ્યાર્થીઓ લાઈનમાં બેઠા છે ને, ક્યારેક અમે પણ આ લાઈનમાં બેહેલ વિદ્યાર્થી હતા. શિક્ષકો બધા છે હાજર. વિદ્યાર્થીઓ બધા લાઈન લગાડીને બેઠા છે. હજી
આપણે જોઈ જો આ આપણું ફ્રેન્ડ સર્કલ છે. આ નાનકડા ટાયા છે ને એ બધા હો. જો આના હિસાબે હું તો દિલીપભાઈ આપણે ને channel કાયમી હાલે. લાઈક કરું છું. જો આ બધા ટાયા છે ને, જો હાલમાં અટાણે આપણી આમાં હાલે જ છે. જો ઘણા ફેસબુકમાં જોતા હોય, ઘણા યુટ્યુબમાં જોતા હોય, ઘણા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય. આજ શું છે, આ બધા મિત્રને એવું થયું કે આપણે યુટ્યુબમાં આપણો ફોટો આવવો જોઈએ, એટલે આ બધા જો આજે ભેગા થઈ ગયા. આજ સાંજના બ્લોગમાં તમને બધાને યુટ્યુબમાં સ્થાન મળી જાય. હવે અહીંયા કાય સબસ્ક્રાઇબર હજી જો એક આમ હોય આવે. હાલો મિત્રો, બધા મિત્રો એક સાથે મળીને જો આજે પાઉંભાજીનો પ્રોગ્રામ ચાલુ છે. જો આ બધા અમારા ભત્રીજા છે. આ ભાઈ કોણ છે ભાઈ? મોટું બતાવો. ટમેટા, ધાણા ભાજી, એટલે આમ તીખું તીખું નાખવાનું થાય કે શું થાય? હા, બંને હો કઈ. બફાણું ભાઈ, બફાણું. કેશુભાઈ બફાઈ ગયો થોડીક જ વારમાં. આ તૈયારી જ છે ભાઈ. મોરે મોરો આવશે. ટોપીઓ હોય ડોન. કઈ ચેનલ છે ભાઈ? રીવાન ડોન. વાયણું હે રીવાનનું. સબસ્ક્રાઇબ કરજો ભાઈ. રીવાન ડોન. રીવાનનું વાયણું હે ભાઈ. કૌશિકભાઈ. ભાઈબંધ કઈક બોલો તો ખરી. રોનક કુમાર બે શબ્દ બોલી નાખે તો લાઈવ વિડીયોમાં બ્લોગમાં સારું કહેવાય. મારી ફ્રી થતા નથી આપણે. પાઉંભાજી છે હો. કોઈને આવું હોય તો આવી જજો. નથી આપણે પણ તમે બધા બ્લોગ જોવે ને એની પહેલા તો લગભગ પાઉંભાજી અમે ખાઈને ગોદડામાં હોઈ ગયા. માથેથી ઈંડાય પડે છે પાછું, એવું નથી કઈ. પાઉંભાજીમાં ઈંડાય માથેથી પડે. આ ભાઈ ક્યાં છે? હા, હવે બરોબર. પંજાબ થી આવ્યા અમે બનાવવા પાઉંભાજી, ખબર? આ મોજડી વાળા ભાઈ પરમાર. રાવલની પ્રખ્યાત મોજડી ના ઓનર રાજન મોજડી વાળા રાજનભાઈ પરમાર. આમ જરા પગાર નતો ઓછી રાજનભાઈ ફોકસ કરજો. રાજનભાઈ બાજુ તમે સંદાસ કરી આવો. સુધારવાની છે ને હજી? હા, ઝીણું હો હાવ. હાવ ઝીણું કટિંગ થઈ રહ્યું હે. લાંબી થોડી કરતા ને. વાહ, રાજનભાઈ કટિંગ કરી રહ્યા છે. નવરાત્રી ઉપર રાજનભાઈની દુકાન પણ હતી પાઉંભાજીની. રાજન પાઉંભાજી. પરમાર ફૂટવેર માંથી આપણે નવો ધંધો ચાલુ કરવાનો છે. રીવાનભાઈ ને ભૂખ લાગી છે. પેલી પાઉંભાજી બનાવી લઈએ એટલે સુઈ જાય શાંતિથી. ખાલી ઓલું નાખી દે ને બાપુ, ગ્લાસ પાણી નાખી. પલોઠી વાળીને બેસી જાવ તો વધારે સારું લાગે. લીંબુ તો દેખાય ને.
દેખાયો લીંબુ આઈડિયા કોઈ નજર ના લાગે. ભગવાન ભલું કરે. બે લીંબુ મારા બાજુમાં પડ્યા. અમારા આ ભાઈ ઉપર ફોકસ વધારે કરવું પડે. અમારું જ માર્કેટમાં હાલે છે. હા, તેલ નાખો ને. તેલ નાખી દો ભાઈ વ્યવસ્થિત. હાલો તો હવે પાઉંભાજી ખાઈને પછી આપણે અહીંથી નીકળવાનું છે. પાવભાજીના ફોટા તમને મળી જશે. બની જાય પછી હું શું કરે એમને ખાવી હોય તો આવી જાવ. આવી હોય તો આવી જાઓ. એડિટિંગ કરીને નાખી દો. આવજો મારા ભાઈ. મોકલાવું મારા વાળા 5 કિલો. રાજનભાઈ પેલે સુધારી લઉં પછી બોલજો.